નમસ્કાર, હું ચિરાગ. નાણાપ્રધાન સૌરભભાઈ પટેલે આજે નાણાકીય વર્ષ 2016 અને 17 માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. સૌરભ પટેલે વર્ષ 2016-17 માટે 1,51,852 કરોડના કદનું બજેટ મૂક્યું છે, જે ગત વર્ષના બજેટ કરતાં 13% વધારો સૂચવે છે. આ બજેટમાં 1,16,365.98 કરોડ મહેસૂલી આવક અને 1,13,129.90 કરોડ મહેસૂલી ખર્ચ સાથે 245 કરોડની એકંદર પુરાંતનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોગવાઈની વાત કરાય તો શિક્ષણ વિભાગ માટે 23,815 કરોડ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે 834 કરોડ, શ્રમ રોજગાર માટે 1,516.22 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે 2,615.81 કરોડ, શહેરી વિકાસ માટે 11,256.88 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 8,212.05 કરોડ, માર્ગ અને મકાન માટે 8,402.20 કરોડ, ઉર્જા પેટ્રોકેમિકલ માટે 7,794.38 કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે 5,792.45 કરોડ, કાયદો વ્યવસ્થા માટે 4,643.03 કરોડ, મહેસૂલી વિભાગ માટે 2,893.45 કરોડ, વન પર્યાવરણ માટે 1,292.86 કરોડ, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ માટે 848 કરોડ, સિવિલ સપ્લાય માટે 1,029.78 કરોડ, હોમ ડિપાર્ટમેન્ટ માટે 4,643 કરોડ, કાયદા વિભાગ માટે 1,723 કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 1,066 કરોડ, સરદાર સરોવર યોજના માટે 9,050 કરોડ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 125 કરોડ, પોર્ટ ટ્રાન્સપોર્ટ માટે 1,317 કરોડ અને ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન માટે ₹10 કરોડની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. તો રાજ્યની આવક ભલે ઘટતી હોય, પરંતુ રાજ્યનું દેવું ભલે વધી રહ્યું હોય. જો કે નાણાપ્રધાન સૌરભભાઈ પટેલે વર્ષ 2016-17 માટે 245 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. અંદાજ મૂકવામાં આવ્યો છે. લોન પેશગી સહિત મૂડી ખર્ચ 36,762.48 કરોડ, બજેટમાં કેટલીક કર રાહતો આપવામાં આવી છે, જે પછી જે વસ્તુઓ સસ્તી થશે તેની વાત કરીએ. રાજ્યના કેટલાક વન વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકો વાંસ અને વાંસની બનાવટો દ્વારા ગૃહ ઉદ્યોગમાં રોજગારી મેળવે છે. આવી ચીજોમાં ટોપલાઓ, ટ્રે, બાઉલ, સુપડા, પેન સ્ટેન્ડ, સુશોભનની ચીજો, હાથ પંખા, સાદડી, સાવરણી, રમકડા વગેરેનો સમાવેશ થાય છે. આ ચીજનું ઉત્પાદન, વેચાણ અને વપરાશને ઉત્તેજન મળે અને તેના દ્વારા આ પ્રકારે રોજગારી મેળવતા લોકોના જીવન નિર્વાહમાં ટેકો પ્રાપ્ત થાય અને તેમના ઉત્કર્ષમાં સહાયરૂપ થઈ શકાય તે હેતુને ધ્યાનમાં રાખીને વાંસ અને વાંસના આર્ટિકલ્સ, ફર્નિચર સિવાયના હાલના વેરાના દરમાં વધારાના વેરા સહિત 5%માંથી સંપૂર્ણ વેરા માફી આપવાની દરખાસ્ત કરું છું. પેડલ રિક્ષા અને સાયકલ રિક્ષા. પેડલ રિક્ષા અને સાયકલ રિક્ષા આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે રોજગારીનું સાધન છે. નાના પાયે થતી માલસામાનની હેરફેર માટે આવા વાહનો ઉપયોગ થાય છે. આવા વાહનોમાં નાની મોટી વસ્તુઓ અને ફેરિયાઓ વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે. આ વાહનો દ્વારા રોજગારી મેળવતા આર્થિક રીતે નબળા વર્ગને રાહત આપવા માટે પેડલ રિક્ષા અને સાયકલ રિક્ષા પરના હાલના વેરાના દર વધારાના વેરા સહિત 5%માંથી સંપૂર્ણ વેરા માફી આપવાની દરખાસ્ત કરું છું. મચ્છરદાની. મચ્છરો દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો અને કેટલાક અન્ય મચ્છરજન્ય રોગો ફેલાય છે. આથી મચ્છરો સામે રક્ષણ મેળવવા આ ચીજનો વપરાશ વધે
તેમજ સ્વસ્થ ગુજરાતના નિર્માણના હેતુને ધ્યાનમાં રાખીને મચ્છરદાની પરના હાલના વેરાના દર વધારાના વેરા સહિત 5%માંથી સંપૂર્ણ વેરા માફી આપવાની દરખાસ્ત કરું છું. સેનિટરી નેપકિન અને એડલ્ટ ડાયપર્સ. સેનિટરી નેપકિન અને એડલ્ટ ડાયપર્સ એ દીકરીઓ, મહિલાઓ તેમજ વૃદ્ધોના સ્વાસ્થ્ય અને શારીરિક સ્વચ્છતા માટે જરૂરિયાતની ચીજ છે. આ ચીજો મેડિકલી પણ ટ્રીટ કરેલ હોય છે. વૃદ્ધાવસ્થામાં, શારીરિક અશક્તમાં તેમજ ચોક્કસ પ્રકારની માંદગી દરમિયાન વૃદ્ધોને એડલ્ટ ડાયપર્સ ઉપયોગી નીવડે છે. આ ચીજોના વપરાશોને પ્રોત્સાહન મળે તેમજ સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થાય તે માટે સેનેટરી અને નેપકિન અને એડલ્ટ ડાયપર્સ પર હાલના વેરા દરમાં વધારાના વેરા સહિત 5%માંથી સંપૂર્ણ વેરા માફી આપવાની દરખાસ્ત કરું છું. ફ્રોઝન સિમેન્ટ. રાજ્યમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા ફ્રોઝન સિમેન્ટ તૈયાર કરીને તેનું વેચાણ થાય છે. તેના ઉપયોગ પશુ સંવર્ધન અને સારી ઓલાદના પશુ પેદા કરવા માટે થાય છે. રાજ્યમાં મોટા પાયે વિકાસ પામેલા પશુપાલનના વ્યવસાય અને ડેરી ઉદ્યોગને ઉત્તેજન મળે તે હેતુને ધ્યાને રાખીને ફ્રોઝન સિમેન્ટ પર હાલના વેરાના દર વધારાના વેરા સહિત 15%માંથી સંપૂર્ણ વેરા માફી આપવા દરખાસ્ત કરું છું. સિરામિક પ્રોડક્ટ્સ. દેશમાં ગુજરાત રાજ્ય સિરામિક પ્રોડક્ટ્સમાં મેન્યુફેક્ચરિંગ હબ છે, જેમાં મોટા પાયે રોજગારી ઉપલબ્ધ થાય છે. આ ઉદ્યોગમાં સંકળાયેલા રોજગારીને ટકાવી રાખવા સિરામિક પ્રોડક્ટ્સ પરના હાલના વેરાના દરમાં વધારાના વેરાઈ સહિત 15%ની ઘટાડીને વધારાના વેરાઈ સહિત 5% કરવાની દરખાસ્ત કરું છું. તો આ તમામ વસ્તુઓ સસ્તી બની છે, પરંતુ એસયુવી, લક્ઝરિયસ કાર, આ ઉપરાંત પાન મસાલા ખાવા પણ હવે મોંઘા બનશે. આ ઉપરાંત પણ અને કેટલીક વસ્તુઓ મોંઘી બનવાની છે. સંસ્થાઓ દ્વારા ખરીદાતા વાહનો, ઇન્સ્ટિટ્યુશનલ પરચેઝ ઓફ વ્હીકલ્સ, કંપનીઓ, પેઢીઓ, સંસ્થાઓ, એસોસિએશનો, ટ્રસ્ટ, સરકારી ખાતાઓ, બોર્ડ, કોર્પોરેશનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે દ્વારા ખરીદાતા વાહનો તેઓની વહીવટી ધંધાકીય હેતુ માટે ખરીદવામાં આવે છે અને તેના પર મોટાભાગે તેમને આવકવેરાના હેતુ માટે ઘસારો બાદ મળતો હોય છે. તેટલા અંશે આવકવેરાનો ઓછો ભરવાનો આવે છે. આથી આ પ્રકારના વાહનો પરના વેરાના દરમાં વધારો કરવામાં આવે તો વેરાનું ભારણ નજીવી રહેશે. આથી કંપનીઓ, પેઢીઓ, સંસ્થાઓ, એસોસિએશનો, ટ્રસ્ટ, સરકારી ખાતાઓ, બોર્ડ, કોર્પોરેશનો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વગેરે દ્વારા ખરીદાતા વાહનો બ્રેકેટમાં સ્કૂલ બસો, કોલેજ બસો, પેસેન્જર બસો અને માલવાહક ટ્રકો સિવાય, ફરીથી બોલું, સ્કૂલ બસો, કોલેજ બસો, પેસેન્જર બસો અને માલવાહક ટ્રકો સિવાય પરના હાલના વેરાના દર વધારાના વેરા સહિત 15%થી વધારીને વેરા સહિત 20% કરવાની દરખાસ્ત કરું છું. સૂચિત વધારો વ્યક્તિઓ દ્વારા થતી અંગત ખરીદીને લાગુ પડશે નહીં. સૂચિત દરખાસ્તના પરિણામે રાજ્યની વેરાકીય આવકમાં વાર્ષિક અંદાજિત 50 કરોડનો વધારો થશે. લક્ઝરી કાર, એસયુવી અને લક્ઝરી ટુ વ્હીલર. લક્ઝરી કાર બ્રેકેટમાં એસયુવી અને લક્ઝરી ટુ વ્હીલરનો ઉપયોગ સાધન સંપન્ન વર્ગ દ્વારા થાય છે. આ પ્રકારના વાહનોની કિંમત પણ ખૂબ ઊંચી હોય છે. આ ચીજોના વેરાના દરમાં સામાન્ય વધારો કરવામાં આવે તો તેઓને પોસાય તેમ છે. આથી રૂપિયા 15 લાખથી વધુ કિંમતની કાર એસયુવી અને રૂપિયા 2.5 લાખથી વધુ કિંમતના ટુ વ્હીલર પરનો હાલનો વેરાનો દર જે વધારાના વેરા સહિત 15% છે તે વધારીને વધારાના વેરા સહિત 20% કરવાની હું દરખાસ્ત કરું છું. સૂચિત દરખાસ્તના પરિણામે રાજ્યને વેરાકીય આવકમાં વાર્ષિક અંદાજિત 30 કરોડનો વધારો થશે. પાન મસાલા. રાજ્યમાં હાલ તમાકુયુક્ત ગુટખા પર પ્રતિબંધ છે. પાન મસાલાના વપરાશ ઉપર પણ અંકુશ આવે તે જરૂરી છે. પાન મસાલા પર વેરાનો દર વધારવામાં આવે તો તેની કિંમતના વધારો થાય અને તેના વપરાશ ઉપર અંકુશ રાખવામાં સહિયારો મળે. આથી પાન મસાલા પરના હાલના વેરાનો દર જે વધારાના વેરા સહિત 15% છે તે વધારીને વધારાના વેરા સહિત 25% કરવાની હું દરખાસ્ત કરું છું. સૂચિત દરખાસ્તના પરિણામે
રાજ્યની વેરાકી આવકમાં વાર્ષિક અંદાજિત ₹75 કરોડનો વધારો થશે. તો બજેટની વિશેષ રજૂઆતમાં ત્યારે આટલું જ. બ્રેક પછી વાત કરીશું કેટલાક અન્ય સમાચાર.